હું સંસ્કૃત ભણવા સાઉથ ઇન્ડિયામાં ગયો, બેંગ્લોર ભણતો તો મને એ નહોતી ખબર પડતી કે આ સંસ્કૃત મને શું કામમાં આવશે. એક ઉપરથી ગુરુજનોની આદેશ થયો કે તમારે સંસ્કૃત ભણવાનું. હું 8-9 વર્ષ લગાતાર સંસ્કૃત ભણ્યો. કાલ મને ધોળકાના એક વકીલ કહેતા હતા, મને કે સ્વામી તમે સંસ્કૃત બોલો ને ત્યારે મને એમ થાય કે હું સંસ્કૃત શીખું. એ કે આપણી ભાષા તમે જો કેટલી પ્રૌઢ ભાષા છે આ. તેથી મને નહોતી ખબર પડતી કે આનો મને શું ફાયદો થશે. એક ગુરુની આજ્ઞાથી આપણે સંસ્કૃત ભણતા હતા. આજ મને એનો આનંદ થાય છે કે હું સંસ્કૃત ભણ્યો તો આજ હિન્દુસ્તાનના એક સંસ્કૃત શાસ્ત્રની કથા હું કરી શકું, મૂળ શ્લોક વાંચીને કરી શકું. તેથી મને નહોતી ખબર. હું કથાય નહોતો કરતો. છોકરાઓએ ભણતરમાં ધ્યાન દેવું જોઈએ. એ વખતે વ્યસનોમાં નહીં, મોબાઈલમાં નહીં, મોળા મિત્રોના સંગમાં નહીં, 100% ભણવામાં ધ્યાન દેવું જોઈએ. અને જે માણસ 100% ધ્યાન આપે એટલે એ સફળ થાય જ તે. પણ કદાચ સંજોગો વશાત નપાસ થાય તો મરવું નહીં. મને ખબર છે પહેલાંના જમાનામાં કોઈ મરવાની વાત જ નહોતું કરતું. મા બાપે કે કાંઈ બટા કાંઈ વાંધો નહીં, આવતા વર્ષે પાસ થઈ જશે કે. અને પહેલાં જમાનામાં તમે આમ જો ને 7-8 ધોરણ સુધી તો કોઈને ટેન્શન નહોતું. સાહેબને થોડાક દૂધિયા દઈ આવો પાસ જ હોય. લગભગ કોઈ દી કાંઈ માથેકૂટ જ નહોતી. એટલે 12મું ભણનારાએ એક છોકરો એના પપ્પાને એવું કીધું કે બાપુજી હું 12માં 90+ માર્ક્સ લાવીશ. એને પપ્પા કહેતો હું તને 4-વ્હીલ ગાડી ભેટમાં લાવી દઈશ. એટલે છોકરો પછી કુસંગતને કારણે મોળે માર્ગે ચડી ગયો. ગેમમાં, મોબાઈલોમાં બધીએ છોકરો થયો નપાસ 12માં. રિઝલ્ટ લઈને બેય એનો મિત્રની બે આવતા હતા. એટલે આ છોકરાએ કીધું કે હું મારા બાપાને હવે મોઢું નહીં બતાવી શકું. મેં 90+ માર્ક્સનું કીધું હતું ને નપાસ થયો, હવે મોઢું નહીં બતાવું. હું નદીમાં પડીને આત્મઘાત કરું છું. તું આ મારું રિઝલ્ટ મારા બાપુજીને દઈ દેજે. એટલે એનો મિત્ર હતો ને બહુ સારો સત્સંગી ડાયો હતો. એણે એટલું કીધું કે તું મૂર્ખો છો. એ કે કેમ? એ કે તું આજ મરી જઈશ કે કાલ પાછો ગમે ત્યાં જન્મીશ, ત્યાં વળી પાછું તારે પહેલાં ધોરણથી ભણવું પડશે. 12 વર્ષ ભણીશ ત્યારે 12માં આવીશ. એની કરતાં જીવતો રહી જાય ને આવતે વરે પાસ થઈ જાય છે કે મરી હું કરવા જાશો? હા, આજ નપાસ થયો છો, આવતે વર્ષે પાસ થઈ જાય છે. પહેલી વાત મારે એ કેવી છે કે નપાસ ન થાય એમ ભણવું, છતાંય કદાચ કોઈ કારણસર નપાસ થયા તો મરી ન જાવું. આમ 10મા ધોરણમાં હું નપાસ થયો હતો. એમાં મારો કાંઈ હું તમને લાગે છે હું ઠોઠ હોય એવું લાગે છે તમને? હું ઠોઠ નહોતો. હૃદયની આકૃતિ દોરવાની આવી ને મને આવડે ને એટલે આમ ફાવે નહીં મારું, આમ પેઇન્ટિંગમાં નહીં. હૃદયની આકૃતિ દોરવામાં રહ્યો મળી કલાક નીકળી ગઈ. ચાલો 1 કલાક વહી ગઈ. પછી ખબર પડી કે મારો હવે ટાઈમ તો પૂરો થઈ જવા આવ્યો છે ને જા લખવાનું જાજુ બાકી રહી ગયું છે. એટલે આવું થયું હતું. પણ મરવું નહીં. હા, જીવતા હોય. હવે જો ભાઈ તેથી આપણે આત્મઘાત કરી લીધી હોત તો તમે આ કથા સાંભળતા હોત. હા, એટલે આ મારી આ વાતની પ્રેરણા લઈને તો કેટલા સુખી થયા. લ્યો હાલો, મને તો હમણાં એક જણો કહેતો, મને કહેજો મોરારી બાપુ 10માં નપાસ થયા હતા. સચિન તેંડુલકર કે 10માં નપાસ થયો હતો. મને કે તમે 10માં નપાસ થયા. એટલે હું કે ટેન્શન રાખતો જ નથી કે આમાંથી કંઈક સારું જ થવાનું હશે કે. એટલે જીવનમાં કંઈક પણ મોડું. હા, મારો આનો કોઈ મિસયુઝ ન કરતા આ વાતનો. હા, ધ્યાનપૂર્વક એવું. હા, પણ કદાચ કંઈક નિષ્ફળ ગયા તો આત્મઘાત ક્યારેય ન કરવી. કે જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે, નાની નાની બાબતમાં હરેરવું નહીં. રામને વનવાસ તરત મળ્યો, રાજને બદલે વનવાસ મળ્યો. રામ હરેર્યા નથી. રામની કથા ખાલી રામધૂન કરવા માટે નથી, જીવન જીવતા શીખવા માટે છે. આટલી આપત્તિ આવી રામના જીવનમાં, રામ સેજે હરેર્યા નથી. રામની મુખની રેખા બદલી નથી. 14 વર્ષ ગમે એવો સંઘર્ષ કરવો પડ્યો પણ રામ હરેર્યા થાક્યા નથી. અને એટલા માટે મારા ને તમારા જીવનમાં ક્યારેક મુશ્કેલી આવે તો માણસે થાકવું નહીં, મહેનત કરવી, પ્રયત્ન કરવો. સુખ દુઃખ મારા ને તમારા બધાના જીવનમાં આવવાનું ને આવવાનું જ. આ દુનિયામાં કોઈ એવો માણસ જ નથી જેના જીવનમાં દુઃખ ન હોય. આ મેં ટકા કરાવ્યા તોય આવે જ. ભલામણા તમારા વાળવાળાને તો આવે જ ને. હાવ ટકા કરાવ્યા કાંઈ નાવા નીચોવન નહીં તોય ઉપાધિઓ આવે. તો પછી તમારે તો આવે સંસારીને, એટલે મૂંઝાવું નહીં.
બહુ એક સરસ પંક્તિ તમને સંભળાવું. સુખ દુઃખ દુનિયામાં સર્વને શીશ આવે, સ્થિતિ સરખી સદા તો કોઈની ના રહાવે. વધઘટ દિનમાં ને સૂર્ય જો માસ બારે, વિષમ સમય જાણી સુગ્ન તો ધૈર્ય ધારે. સુખ દુઃખ દુનિયામાં સર્વને શીશ આવે, સ્થિતિ સરખી સદા તો કોઈની ના રહાવે. વધઘટ દિનમાં ને સૂર્ય જો માસ બારે, દિવસમાં પણ વધઘટ થાય. ઉનાળામાં દિવસ લાંબો હોય ને શિયાળામાં ટૂંકો થાય. હા, એમાં પણ વધઘટ થાય. ચંદ્રમાં પણ વધઘટ થાય. એમ મારા તમારા જીવનના સુખ દુઃખમાંય વધઘટ થયા જ કરે. મૂંઝાવું નહીં. જો પાંડવોના જીવનમાં દુઃખ કેટલા આવ્યા, રામના જીવનમાં દુઃખ કેટલા આવ્યા, કૃષ્ણના જીવનમાં દુઃખ કેટલા આવ્યા. આ બધાએ સંઘર્ષ કર્યા છે, કોઈ દુઃખથી હરેર્યા નથી. અને એટલા માટે આજ વર્ષો પછી પણ એની કથાઓ ગવાય છે. અને આ વાત જ્યારે ભક્તિ માતાને દુઃખ આવ્યું ને ત્યારે એમના પતિ ધર્મદેવ એમને સંભળાવે છે. સમજ સમજુ નારી ચિત્તમાં જો વિચારી, વિલપી વિલપી રોયે નોય પીડા જનારી. ચતુર જન વિવેકી ચિત્તમાહી વિચારે, વિષમ સમય જાણી સુગ્ન તો ધૈર્ય ધારે. રઘુપતિ વનવાસે જય વશ્યા રાજ્ય છોડી, હરણ હવુ સીતાનું તે પીડાનો યથોડી. એક તો રાજ ગયું, પત્નીનું સીતાનું અપહરણ થયું. વળી દુઃખ બહુ વેખ્યા દ્રૌપદી પાંડવોએ, પણ રુદન ન કીધું તે મણે ક્યાંય તોએ. તમે તો આ ધોળકાવાળા તો જાણો છો કે વનવાસમાં 1 વર્ષ ગુપ્તવાસ પાંડવો અહીંયા ધોળકામાં વિરાટ નગરીમાં રહેલા. અને ભીમ રસોઈયો બનીને રસોઈ કરતો હતો ભાઈ, એને રસોઈયું બનવું પડ્યું. આ કાંઈ દુઃખ નાનું નહીં હોય. આ અર્જુનને હિજડાના વેશમાં રહી અને આખું વરહ કાઢવું પડ્યું, એ કાંઈ દુઃખ નાનું એને નહીં હોય. પણ પાંડવો હરેર્યા નથી. બહેનો ભાઈઓને બધાની મારી વિનંતી, હા, સાસુબા ગમે એવા કજાડા હોય, દીકરાની વહુએ કોઈ દી આત્મઘાત નહીં કરવાની. હા, ભગવાનને માળા કરવાની, મારા સાસુબાને સન્મતિ આપો, મરવાન નહીં, હરેરવાન નહીં. આ વાત પાકી.